હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આપણે આજે સવારમાં હે ને જો આ હે ને ખરોખર સર્વિસ પડી ને એ ભેગી કરવાની હે. સર્વિસ ભેગી કરીને હકલી મૂકી દઈ, કેમ કે હવે આદરાને કઈ જવું પડે નહીં. હમણાં મેં આસુમાં આમાં આદરામાં પાણી આવી જાય ને વસાર હું હાથીઓમાં ની માં નડે વધારે, એટલે હે ને ઈ આ બધી જો લાઈન પડી ને આ લાઈન બધી હકલીને બલ દઈ બધું એક ભેગું કરી નાખી કમ્પ્લીટ. એટલે આજે દાંતી હાંકી નાખે પણ મેળ આવે તો કાલ સવારમાં અને કાંઈ તો પછી જો ટ્રેક્ટર સારા કરવા વાળો ભેગો હે ને એક ભાઈ છે ગામમાં, એનું નવું લીધું છે દાંતી રોટાટા અને સાસ તને ભેગું થતું જાય. મોટા દાંતી હાલતી જાય, રોટાટા વસારે પાછળ ના પડતા જાય. એવી રીતનું આવશે તો બતાવી તમને, આવશે ત્યારે કે કેવી રીતના કરે છે. અને આ ખેટા પકડાઈ જાય આપણું ખેતર સાફ કરી નાખ્યું. એટલે હવે આપણે છે ને આ સર્વિસ ભેગી કરી લઈએ એટા ને લાઈન બધું ઠેકાણા કરી દઈ એટલે આપણું કામ થાય પૂરું. આ સર્વિસ ના છેડા થોડા નાખે એટલે સર્વિસ હકેલીને હવે મૂકી દેવાનું. હવે આ દરાજ જેવું પડીએ નહીં. જો સારો વરસાદ થાય ને તો છે ઉનાળામાં પડીએ, નકર શિયાળામાં ફાગણ મહિનામાં કેમ કંઈક હાલતી કરવી પડે, બાકી ત્યાં સુધી હાલતી નથી કરવી પડે ત્યાં મોટર ને. હાલો આપણે વિડીયો કરવું બંધ અને હું લાગી જાઉં કામે. ને હાલો આપણે જો સહારા આપને દાંતી ને બધું ભેગું મીંડું થાય. આપણે આગળ પેલા દાંતી હાંકી નાખે ખાલી, નકર છે ને સહારા અને દાંતી ને રોટાટા તને ભેગું તો ઓલા ભાઈ જે આવ્યા ને ટ્રેક્ટરીમાં છે જ, પણ આ તેમ થાય પારી પારી ખોલાઈ જાય ને એટલે સાહેબ અમારા આગળ ખાલી દાંતી હાંકે છે. એવું છે ના હાલે છે આવું કોઈ કામકાજ. હાલો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ને વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરજો. હાલો મારે ઊંધા થઈ ગયા. ઊંધા એટલે એમ તો 6:30 જેવું થવા આવ્યું છે. એનો મારે એક જગ્યાએ જવાનું છે ચા પાણી પીવા અને પેડા ખાવા. ભાઈમાં હે ને છોકરાને હગાઈ કરી ને તો મીઠું મોકલવાનું. 2-3 દી ત્યાં ફોન આવેલ છે પણ એમ કે ટાઈમ નહોતો મળતો. ત્યાં જે 5 વાગે જઈને 6 વાગે વાડીમાં જ છે, અમારું કુટુંબ જ થાય નજીક, ત્યાં આપણે જતા આવીએ.